નમસ્કાર. ચલો, આજના લેક્ચરની શરૂઆત આપણે ઓમથી કરશું. બે હાથ જોડીને આંખો બંધ. બે હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. આજનો સુવિચાર. ચાલો, મનનું માર્યા તો મર્યા, મનનું માન્યા તો મર્યા, અને મનને માર્યું તો જીત્યા. આજનો આ સુવિચાર છે. હંમેશા આપણને મન છે ને, મન આપણું એટલું બધું ચંચળ છે ને, ઘડીકમાં અહીંયા, ઘડીકમાં અહીંયા, ઘડીકમાં એક જગ્યાએ સ્થિર રહે જ નહીં. બે આંખો બંધ કરીને હાથ જોડીને ઉભા ને તો મનમાં બીજા વિચારો ચાલુ હોય. મન આપણું ચંચળ છે. ઘડીકમાં મન અહીંયા બેસે, ઘડીકમાં અહીંયા બેસે, એક પછી એક વિચાર આવે. અને હંમેશા આપણે એમ થાય, મમ્મી મને આ ખાવાનું મન થયું છે, મમ્મી મને ચોકલેટ ખાવી છે, મમ્મી મને ભેલ ખાવી છે. આપણને એક એક વસ્તુ આપણને ઈચ્છા થયા રાખશે. અને આપણે દરેક વખતે જો એનું માનતા રહેશું ને તો આપણને ક્યારેક એક તકલીફ આપી દે છે. એટલે કીધું છે કે મનનું માન્યા તો મર્યા, પણ મનને માર્યું તો જીત્યા. સંયમ કરવાનું, મન પર કંટ્રોલ કરવાનું. ઘણા લોકોને મમ્મી ઘણીવાર એમ કે તમારે લોકોએ આ વસ્તુ નથી કરવાની. તો તમને એ શાના માટે કહે છે? તમારા મન ઉપર કંટ્રોલ આવે કે ચલો તમને આજે અઠવાડિયામાં 4 દિવસ આપણે કે 5 દિવસ આપણે કંઈ બહારનું ખાવું નથી, કંઈ પણ નહીં ખાવાનું. પછી તો એ મન ઉપર શું છે? કંટ્રોલ છે. એટલે મનને મારેલું કહેવાય. અને જેટલું તમારા મન ઉપર તમારો કંટ્રોલ હશે, સંયમ હશે, એટલું તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકશો. બરાબર? ચાલો, હવે આજે આપણે તો ગુજરાતી, હું તમને કહીશ, સાંભળો. કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલો હું જળ છું હું. કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું હું. નરસિંહના પ્રભાત્યાથી પરિતૃપ્ત પ્રભાત છું હું. નરસિંહના પ્રભાત્યાથી પરિતૃપ્ત પ્રભાત છું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું. હા, હું કોણ છું? હું ગુજરાત છું. આપણે તો ગુજરાતી, અને આપણા ગુજરાતની અંદર કૃષ્ણની દ્વારિકા અને નરસિંહના પ્રભાત્યાથી માંડીને આ ગાંધીનો ચરખો આપણને બધું જ જોવા મળે. અને આપણને ગુજરાતી હોવાનો આપણને ગર્વ હોવો જોઈએ. હા, મને ગર્વ છે, હું ગુજરાતી છું. અને એટલા માટે કહેવાય છે કે આપણે ગમે ત્યાં પણ જઈએ ને, વિશ્વના કોઈ પણ ખૂણે જઈશું ને, તમને ગુજરાતી પહેલા મળશે. અને ગુજરાતીઓના ખાસ કોઈ પણ મ્યુઝિક હોય, શું રમશે? ગરબા રમશે. બરાબર? અને માટે જ કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા વસે ગુજરાત. ત્યાં ત્યાં સદા વસે ગુજરાત. તમે અમેરિકામાં જાઓ કે લંડનમાં જાઓ કે પેરિસમાં જાઓ, તમને ગુજરાતી જોવા મળશે. એ લોકોનું મ્યુઝિક વાગતું હશે ને ત્યાંના દેશનું, છતાં આપણા ગુજરાતીઓ હશે ને, 4 ગુજરાતી ભેગા મળ્યા કે ગરબા ચાલુ. બરાબર? અને આપણને ગર્વ તો હોવો જ જોઈએ, આપણે ગુજરાતી છીએ અને આપણે ગુજરાતી ભાષા પણ શીખીએ છીએ.
આજે કોઈ પણ આપણે માધ્યમમાં ભણતા હોઈએ, પરંતુ આપણે આપણી માતૃભાષા આપણને આવડવી જ જોઈએ અને આપણે શીખીએ છીએ. બરાબર? બધા રેડી છો ને? ગુડ. ચાલો હવે આપણે બારાખડી જોઈએ છીએ. બારાખડીમાં આપણે શું આવ્યા છે? હસ્વ ઉ. એની નિશાની આ રીતની છે. બરાબર? બધા રેડી છો? નોટ અને પેન લઈને સ્ટાર્ટ. આપણે ગઈકાલે 10 સુધી જોઈ ગયા છે. ડુબાડ, ડુગડુગ. હવે આજે આપણે આગળ જોઈશું. રેડી? ચાલો. ઢ ને હસ્વ ઢુ. શું બોલાશે? ઢ ને હસ્વ ઢુ. બોલતા જા મારી સાથે અને લખતા પણ જાઓ. ઢ ને હસ્વ ઢુ. ઢ ને હસ્વ ઢુ. ઢ ને હસ્વ ઢુ. બોલી બોલીને લખો બધા. ઢ ને હસ્વ ઢુ. ઢુ પરથી આપણો શબ્દ બને છે મઢુલી. કયો શબ્દ બન્યો? મઢુલી. ચાલો બોલો. મઢુલી. લખો. મઢુલી. મઢુલી. મઢુલી એટલે શું છે? નાનું મસ્તું મંદિર. મઢુલી એટલે નાનું મંદિર. મઢુલી. બોલો. મઢુલી. 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 અત્યારે આના પરથી આપણે એક જ શબ્દ જોઈએ છીએ. ચલો ફરી પાછું બોલશું. ઢ ને હસ્વ ઢુ. બોલતા જાઓ બધા મારી સાથે. ઢ ને હસ્વ ઢુ. ઢ ને હસ્વ ઢુ. ઢ ને હસ્વ ઢુ. ઢુ. મઢુલી. 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 ચાલો આગળ. અણ ને હસ્વ અણુ. અણ ને હસ્વ અણુ. લખ્યું? બોલી બોલીને લખો બધા. અણ ને હસ્વ અણુ. અણ ને હસ્વ અણુ. અણ ને હસ્વ અણુ. અણ ને હસ્વ અણુ. અણુ પરથી આપણો શબ્દ બને છે પરમાણુ. તમે વિજ્ઞાનમાં આવતું હશે અને આગળ આવશે તમને. પરમાણુ નાનામાં નાનો ભાગ. બરાબર? ચોક હોય ને, ચોક એને એકદમ નાનું મસ્તું તમે બોર્ડ ઉપર સાફ કરે ટીચર ડસ્ટરથી તો નાના નાના રચકણો પડે. એનાથી પણ એકદમ નાનો ભાગ એટલે પરમાણુ. અને બીજો આવે છે શબ્દ અણુ. પરમાણુ કરતા પણ નાનો હોય અણુ. એટલું બારીક. ચાલો. અણ ને હસ્વ અણુ. ફરીથી બોલશું અને લખતા પણ જશું. અણ ને હસ્વ અણુ. અણ ને હસ્વ અણુ. લખ્યું? પરમાણુ. લખતા જાઓ અને બોલતા જાઓ. પરમાણુ. 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 અણુ. 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 બરાબર છે? લખ્યું બધાએ? તને હસ્વતું. ફરીથી લખું છું. સરસ મજાનું લખવાનું છે. અક્ષરો આપણે ખરાબ નથી કાઢવાના. તને હસ્વતું. તને હસ્વતું.
તને હસવતું, તને હસવતું, તને હસવતું. તું પરથી આપણો શબ્દ બને છે તુલસી. દરેકના ઘરોમાં હોય, બરાબર, જેનું આપણે પૂજન પણ કરીએ છીએ અને શું કરીએ તુલસીનું પૂજન કરીએ છીએ ને. અને એનો એક સૌથી મોટો ગુણ શું છે? ઔષધિ ગુણ છે. શરદી કફ થયો હોય ને તો તુલસીના પાન ચાવી જવાના 3-4. તુલસી, બોલો, તુલસી, 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 તુલસી. બીજો શબ્દ છે તુલના. બે વસ્તુની કમ્પેરિઝન કરવાની, બે વસ્તુની સરખામણી કરવાની, એને તુલના કહેવાય. બરાબર? તો બોલો, તુલના, 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 તુલના. લખ્યું બધાએ? લખ્યું કે નહીં? ઓકે, સરસ, વેરી ગુડ. તને હસવતું, હવે બોલો પણ સાથે, હા. તને હસવતું, તને હસવતું, તને હસવતું. તું તુલસી, તું તુલસી, તું તુલના, તું તુલના. ચલો હવે આપણે આગળ જોશું. થને હસવતું, થને હસવતું. લખ્યું બધાએ? થને હસવતું, થને હસવતું, થને હસવતું, થને હસવતું. થુ પરથી આપણો શબ્દ બને છે નથું. નથું શબ્દ છે, નામ છે. નથું વ્યક્તિનું નામ છે. નથું, નથું, નથું. બોલો, લખતા પણ જાઓ અને બોલતા પણ જાઓ. નથું. બીજો આપણો શબ્દ બને છે થૂલી. ખાવાની વાનગી છે. થૂલી, થૂલી. બોલો, થૂલી. બોલી બોલીને લખો. હું બોલું પણ છું, તમારે પણ બોલવાનું છે. થૂલી, થૂલી. ચલો, થને હસવતું. ફરી પાછું, થને હસવતું, થને હસવતું, થને હસવતું. નથું, નથું. થૂલી, થૂલી. લખ્યું? આગળ જઈએ હા આપણે. દને હસવદું, દને હસવદું, દને હસવદું. બોલતા જાઓ અને લખતા જાઓ. દને હસવદું, દને હસવદું. દુ પરથી દુબઈ. દુબઈ દેશનું નામ છે, ખબર છે ને? આરબ લોકોના દેશનું નામ છે, આરબ કન્ટ્રી કહેવાય. દુબઈ, દુબઈ. દુબળા એટલે નબળા લોકો. દુબઈ. પછી દુબળા, દુબળા, નબળા લોકો. દને ફરીથી બોલીએ છીએ. દને હસવદું, દને હસવદું, દને હસવદું.
દુબઈ, દુબળા. લખ્યું? આગળ જઈએ ને. ઓકે. ધને હસ્વ ધુ, ધને હસ્વ ધુ, ધને હસ્વ ધુ, ધને હસ્વ ધુ, ધને હસ્વ ધુ. બોલી બોલીને લખો બધા. ધુ પરથી ધુતારા, ધુતારા. ધુતારા એટલે કયા લોકો? ધુતારા એટલે કયા લોકો કહેવાશે ખબર છે તમને લોકોને? જે લોકો ખોટો ખોટો ડોળ કરીને હોય કાને બતાવે કઈ, ધુતારા લોકો. લોકોની સામે ખોટે ખોટા ડોળ કરે કે અમે તો સંત છે, મહાત્મા છે, તો આ ધુતારા લોકો. ધુતારા, 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 ધુતારા. ધુતારાને આપણે બીજા શબ્દમાં કપટી લોકો પણ કહેવાય. કપટ કરે લોકો સાથે ખોટું ખોટું બોલીને. તો ધુતારા. અને એક છે ગામનું નામ છે ધુવારણ. ધુવારણ ગામનું નામ છે. ધુવારણ. બોલો અને લખો. ધુવારણ. ધને હસ્વ ધુ, ફરીથી બોલશું. ધને હસ્વ ધુ, ધને હસ્વ ધુ, ધુતારા, ધુતારા. ધુતારા એટલે કપટી લોકો, કપટ કરે લોકો સાથે. ધુવારણ, ધુવારણ ગામનું નામ છે. ધુવારણ. આગળ નને હસવાનું, નને હસવાનું. લખો છો બધા? નને હસવાનું, નને હસવાનું, નને હસવાનું. નું પરથી નુકસાન, નુકસાન થવું. બરાબર છે? ઘરમાં કઈ તૂટી ફૂટી જાય તો નુકસાન થયેલું કહેવાય. કાચની વસ્તુ તૂટી જાય તો નુકસાન થયેલું કહેવાય. બરાબર છે? તો નુકસાન, ધંધામાં નુકસાન જાય, ખોટ જાય તો નુકસાન થયેલું કહેવાય. બરાબર? નું નુકસાન. બોલો. નું નુકસાન. બોલતા જાવ અને લખતા જાવ. નું નુકસાન, નું નુકસાન. બીજો શબ્દ બને છે છાનું. છાનું. છાનું એટલે છુપું. છાનું એટલે છુપું, બધાથી છુપું રાખવાનું. છાનું, છાનું, છાનું. લખ્યું? ફરી પાછું બોલશું આપણે. નાને હસવાનું, નાને હસવાનું, નાને હસવાનું. નું નુકસાન, નું નુકસાન, નું નુકસાન. બીજો શબ્દ છે છાનું. બોલી બોલીને લખો. છાનું, છાનું. લખો. હવે આગળ આપણે જોઈએ pane હસવાપુ.
શું બોલાશે? પને હસ્વ પુ, પને હસ્વ પુ, પને હસ્વ પુ, પને હસ્વ પુ. લખ્યું? પુ, પુ, પુ. બરાબર? પુ પરથી આપણો શબ્દ બને છે પૂર. વરસાદની અંદર નદીમાં શું આવે? પાણી નદીનું વધી જાય અને નદી એનો સીમાડો છોડીને આજુબાજુમાં ફેલાઈ જાય, ગામડાઓમાં જાય તો શું આવેલું કહેવાય? પૂર આવેલું કહેવાય. પૂર. નદીમાં શું આવે? પૂર આવે. પૂર. બોલો, પૂર, પૂર, પૂર. પુરાવા. પોલીસને ચોર ચોરી કરીને જાય છે તો પુરાવા શોધે. બરાબર ને? પુરાવા, પુરાવા. બોલો, પુરાવા, પુરાવા. લખ્યું બધાએ? ચલો ફરીથી બોલશું આપણે. પને હસ્વ પુ, પને હસ્વ પુ, પને હસ્વ પુ, પૂર, પૂર, પુરાવા, પુરાવા. લખ્યું? આગળ જઈએ. પને હસ્વ પુ, ફુ બોલાય. શું બોલાશે ને? ફુ. પને હસ્વ પુ, પને હસ્વ પુ, પને હસ્વ પુ, પને હસ્વ પુ. પુ પરથી આપણો શબ્દ બને છે ફુવાજી. આપણા ફોઈ હોય એના પતિને આપણે ફુવાજી કહીએ. બરાબર છે ને? ફુવાજી. બોલો, ફુવાજી, ફુવાજી, ફુવાજી. જેમ આપણે કાકા બોલીએ, મામા બોલીએ, દાદા બોલીએ. દરેક આપણા સંબંધો છે એને કંઈક નામ છે. બરાબર ને? તો આપણા ફોઈ હોય એમના પતિને આપણે ફુવાજી કહીએ. પપ્પાની બેન તો કે ફોઈ અને એમના પતિ એટલે ફુવાજી. બરાબર છે? ફુવાજી. બોલી બોલી લખો. ફુવાજી, 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 ફુવાજી. ફુફાડા, ફુફાડા. નાગ હોય ને, નાગ એ શું કરે? આમ 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 કરીને આમ ડંખ મારવાનો પ્રયત્ન કરે, ફુફાડા મારે. આમ આમ ફુફાડા. બોલો, ફુફાડા, ફુફાડા. બોલી બોલીને લખો હા બધા. ફુફાડા. ફરી બોલશું આપણે. ફને હસ્વ ફુ, ફને હસ્વ ફુ, ફને હસ્વ ફુ, ફુવાજી, ફુવાજી, ફુફાડા, ફુફાડા. બને હવે આપણે આગળ જોઈએ છે. બને હસ્વ બુ. બોલી બોલી લખો. બને હસ્વ બુ. આરામથી સુંદર અક્ષરે લખો. બને હસ્વ બુ. ખાલી લખવાનું જ નથી અને ખાલી બોલવાનું જ નથી, પણ બંને કામ સાથે કરવાના છે. લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. બને હસ્વ બુ, બને હસ્વ બુ, બુ પરથી
બુલબુલ પક્ષી છે, બુલબુલ. એક પક્ષીનું નામ છે બુલબુલ. બુલબુલ બોલી બોલીને લખો, બુલબુલ, બુલબુલ. બુધવાર, આપણે જેમ સોમવાર મંગળવાર બોલીએ ને એમ પછી કયો વાર આવે છે? મંગળવાર પછી બુધવાર આવે છે, બુધવાર, બુધવાર. બોલી બોલીને લખો બધા. બને હસવ બુ, ફરીથી બોલીએ અને લખીએ. બને હસવ બુ, બને હસવ બુ, બુ બુલબુલ, બુ બુલબુલ. બુલબુલ શું છે? પક્ષી છે. અને બુ પરથી બીજો કયો શબ્દ આપણે બનાવ્યો? બુધવાર, બુધવાર, બુધવાર. વેનસડે ને કયો દિવસ કહેવાય ગુજરાતીમાં? બુધવાર કહેવાય. બરાબર. આગળ જોઈએ. ભને હસવ, ભને હસવ શું આવશે? ભૂ. ભને હસવ ભૂ, બોલી બોલીને લખો. ભને હસવ ભૂ, ભને હસવ ભૂ, ભને હસવ ભૂ. ભૂ પરથી આપણો શબ્દ કયો બનશે? ભૂલ. ભૂલ થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કોણ કરે? માણસ હોય ને એ જ ભૂલ કરે, પણ ફરી ફરી નહીં કરવાની. હો, ભૂલ. ભૂ ભૂલ, ભૂ ભૂલ. બોલો, ભૂ ભૂલ, ભૂ ભૂલ. ભૂ ભુવન, ભુવન એટલે જગત, ત્રણેય લોક, ત્રણેય લોક. આકાશ, પૃથ્વી અને પાતાળ એ ત્રણેય લોકને ભુવન કહેવાય. જગત અથવા તો ત્રણેય લોક. ભૂ ભૂલ, ભૂ ભુવન. ચાલો ફરીથી બોલશું. ભને હસવ ભૂ, ભને હસવ ભૂ, ભને હસવ ભૂ, ભૂ ભૂલ, ભૂ ભૂલ, ભૂ ભુવન, ભૂ ભુવન. લખ્યું? ચલો આજે આપણે જેટલા શબ્દ આપણે જોઈ ગયા છે ને હસવા વાળા એટલાના આપણે શું કરશું? પુનરાવર્તન કરશું. બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. ઓકે, પુનરાવર્તન. એટલે કયા શબ્દથી શરૂઆત કરી છે? ઢ થી. બરાબર છે. પહેલો શબ્દ આપણો કયો હતો? મઢુલી. બોલો, મઢુલી, મઢુલી. મારી સાથે લખતા હતા, બે બે વાર લખો એટલે તમને આવડે. મઢુલી, મઢુલી. ત્યાર પછીનો શબ્દ આવે છે પરમાણુ. બોલો, પરમાણુ, પરમાણુ. ત્યાર પછીનો શબ્દ આવે છે અણુ, અણુ, અણુ. બરાબર. ફરીથી બોલીએ. મઢુલી, પરમાણુ, અણુ. ત્યાર પછી તુલસી. બોલી બોલીને લખો.
તુલસી અક્ષર એકદમ સુંદર કાઢવાના છે બધાએ. તુલસી, તુલસી. બીજો શબ્દ છે તુલના, તુલના, તુલના. આગળ શબ્દ છે નથ્થું, 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 નથ્થું. થૂલી, બોલી બોલીને લખો. થૂલી. દુબળા, બોલી બોલીને લખો. દુબળા. ત્યાર પછી આવે છે દુકાળ. જે વર્ષે વરસાદ નહીં પડે, જમીન ખેતમાં ખેતી નહીં થઈ શકે, તો શું પડેલો કહેવાય? દુકાળ પડેલો કહેવાય. દુકાળના પણ બે પ્રકાર છે, લીલો દુકાળ અને સૂકો દુકાળ. બહુ બધો વરસાદ પડે અને પાક જ નહીં થાય તો લીલો દુકાળ, અને વરસાદ પડે જ નહીં તો સૂકો દુકાળ. બરાબર? દુકાળ. દુબઈ. દુકાળ લખ્યું બધાએ? દુબઈ. બોલી બોલીને લખો. દુબઈ, દુબઈ. હજી બીજો દ પરથી આપણે શબ્દ બનાવીએ દુકાન, દુકાન. ત્યાર પછીનો શબ્દ છે ધુતારા, ધુતારા. ધુતારા એટલે કોણ? કા લોકો? કપટી લોકો. બરાબર ને? ધુતારા. ધુવારણ ગામનું નામ છે. ધુવારણ લખ્યું બધાએ? ત્યાર પછી નુકસાન. બોલી બોલીને લખો. નુકસાન, નુકસાન. છાનું. છાનું એટલે છુપવું. છાનું, છાનું, છાનું. પૂર, પૂર. પુરાવા, પુરાવા. બોલી બોલીને લખો બધા. પુરાવા. ફુવાજી, ફુવાજી. બોલી બોલીને. ફુફાડા, ફુફાડા. ફુફાડા કોણ મારે? સાપ. બરાબર છે? ત્યાર પછી બુલબુલ. બોલો. બુલબુલ. બુલબુલ પક્ષી છે. બુલબુલ. બુધવાર, બુધવાર. બરાબર? બુધવાર પછી હજી એક આપણે શબ્દ લઈ લઈએ ઢબુ. ઢબુ એટલે પૈસો. પૈસો. પેલા જૂના સમયમાં, પહેલાના વખતમાં પૈસાને ઢબુ કહેવાતો. 1 પૈસો, 2 પૈસો એ ઢબુ. ત્યાર પછી ભૂલ, ભૂલ અને ભુવન. બોલો. ભુવન. બરાબર છે? અને હજી એક ભૂ પરથી લઈ લઈએ આપણે ભૂતાન. ભારતનો પાડોશી દેશ છે.
દેશનું નામ છે ભૂતાન.